નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદમાં સૌપ્રથમ વખત ભરવાડ સમાજ દ્વારા ખરેડીથી દ્વારકા પગપાળા સંઘનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. દાહોદમાં ભરવાડ સમાજ દ્વારા ખરેડીથી દ્વારકા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકા પગપાળા સંઘની યાત્રા સંપૂર્ણપણે નિર્વિઘ્ને નીવડે તેવી શુભકામના સાથે જિલ્લાના ભરવાડ સમાજ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. યાત્રા ખરેડીથી દ્વારકા ચાકલિયા ચોકડી, ભગીની સમાજ અને ગોધરા રોડના રૂટ ઉપરથી નીકળી હતી. સતી તોરલ હોટલથી સંઘને રવાના કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ભરવાડ સમાજ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. દાહોદથી ખરેડી ગામ ભરવાડ સમાજમાંથી છોકરાઓ પગપાળા દ્વારકા જાય છે. એ લોકો લગભગ 17-18 દિવસનો એમનો પ્રવાસ પૂર્ણ કરશે અને સમાજના બધા જ ભાઈઓનો સાથ સહકાર એમને ખૂબ સારી રીતે મળેલ છે અને દરેક જગ્યાએ એમનું સ્વાગત થશે અને કંઈ પણ તકલીફ થશે તો અહીંથી બધા એમને સાથ સહકાર આપવા તૈયાર રહેશે. આપણું નામ? ગામ ખરેડી, દાહોદ જિલ્લો. જણાવવાનું કે દાહોદ જિલ્લામાં આશરે 50 ગામ ભરવાડ સમાજના વસેલ છે. એમાંથી ખરેડી ગામમાંથી સૌપ્રથમમાં દાહોદ જિલ્લામાંથી પગપાળા દ્વારકા જઈ રહ્યો છે અને એમને કાળિયાના કારણે દ્વારકાધીશની મહેરબાની થાય કે એમને દ્વારકા રાખે, સુંદર રાખે અને આવનાર સમયમાં પણ અમારા દાહોદ જિલ્લામાંથી 50 ગામમાંથી ભરવાડ સમાજનો મોટો સંઘ લઈને દ્વારકા પહોંચે એ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ. અને જય દ્વારકાધીશ, જય દ્વારકા. આપનું નામ? મારું નામ હરેશભાઈ મોતીભાઈ ભરવાડ. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.